अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिम्। स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम्। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। आलस्यं त्वरया श्रमं शमधिया तन्द्रीं समुत्थानतः। भेदभ्रान्तिमभेददर्शनबलात् मिथ्यात्वतः सत्यताम्। मर्मोक्तिं निजमर्म कर्म कथया क्रोधं स्वसाम्येक्षणात्। आक्रोशं कुशलोक्तितस्त्यज मनश्छिन्द्य प्रमादात् भयम्। છેલ્લા શ્લોકમાં કહ્યું, આલસ્યમ ત્વરયા, શીઘ્રતાથી કાર્ય સંપાદન કરવાની વૃત્તિ દ્વારા. આલસ્યમ, હે મન ત્યજ, હે મારા મન, આળસનો ત્યાગ કર. શીઘ્રતાથી યથા સમયે કાર્ય કરવાની વૃત્તિ દ્વારા. આ જ બાબતને સાધન ભજનના સંદર્ભમાં જોઈએ તો આળસ છે એ ઘણી વખત સાધન ભજનનો અવસર ચૂકવી દેશ. જીવનમાં અનુકૂળતા પ્રાપ્ત થઈ હોય પરંતુ ત્યારે એની આળસ કરવામાં આવે, ઉપેક્ષા કરવામાં આવે તો અનુકૂળતા ફરી પાછી પ્રતિકૂળતામાં ક્યારે ફેરવાઈ જાય છે ખબર પડતી નથી. જીવન ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓની ઘટમાળ છે. પરિસ્થિતિઓનું નિયંત્રણ જીવના હાથમાં નથી અને એટલા માટે બાહ્ય જગતની અનુકૂળતા, આંતર જગતની અનુકૂળતા આ બંને સાથે હોય એ બહુ દુર્લભ છે. તો એ અવસરનો ઉપયોગ કરી લેવો જોઈએ. ત્યારે આળસ કરવામાં આવે તો એ સમય વ્યતીત થઈ જાય છે. એટલા માટે મહાપુરુષો કહેતા હોય છે કે જ્યારે પણ અંતરમાં શુભેચ્છાનો, સદ્ભાવનાનો ઉદય થાય તો એને તાત્કાલિક અમલમાં મૂકવી જોઈએ. કારણ કે શુભેચ્છાઓ, સદ્ભાવનાઓ નો ઉદય પણ દુર્લભ છે. કોઈક પુણ્યકર્મના પ્રતાપે, ઈશ્વરની કૃપાથી અંતરમાં શુભેચ્છા ઉત્પન્ન થતી હોય છે. અને સર્વનો અનુભવ છે કે ક્યારેક આ પ્રમાણે સાધના કરવા બેસે તો ત્યારે મન બહુ અનુકૂળ હોય છે. જ્યારે અનુકૂળ હોય તો ત્યારે એનો ઉપયોગ કરી લેવો એમાં ડાપણ છે. કોઈ સત્કર્મ કરવાની ઈચ્છા થાય, કંઈક દાન કરવાની ઈચ્છા થાય, પ્રભુનું ભજન કરવાની ઈચ્છા થાય, પ્રાર્થના કરવાની ઈચ્છા થાય તો આ બને એટલું જલ્દીથી કરી દેવું જોઈએ. એટલા માટે જ કહેવાય શુભસ્ય શીઘ્રમ. જે કંઈ પણ શુભ કરવાની ઈચ્છા થાય એમાં હંમેશા શીઘ્રતા કરવી જોઈએ. કારણ કે મનના કંઈ ઠેકાણા નથી, બાહ્ય પરિસ્થિતિઓના કંઈ ઠેકાણા નથી.
તો જ્યારે બધું બરાબર હોય ત્યારે એનો ઉપયોગ કરી લઈએ. હા, કંઈક ખોટું કાર્ય કરવાની ઈચ્છા થાય તો એને હંમેશા ટાળતા રહેવું જોઈએ. મહાત્મા કહે છે કે જ્યારે કંઈક ખોટું કામ કરવાની, અનીતિ આચરવાની, અધર્મ પથે જવાની ઈચ્છા થાય તો એના માટે કેવી તારીખ નાખવી કે 30મી ફેબ્રુઆરી, 31મી એપ્રિલ એવી તારીખ મૂકવી. મન માને નહીં તો એને કહીએ કે થોડી ધીરજ રાખ, કરીશું પરંતુ આ તારીખ, અને એ તારીખ આવે નહીં અને થોડા સમયમાં મન પછી એમાંથી નિવૃત્ત થઈ જાય. તો અનીતિ અધર્મનું કાર્ય કરવા માટે આવી તારીખ મૂકવી કે જે ક્યારેય આવતી નથી. અને સત્કર્મ કરવા માટે વિશેષ તારીખ તિથિની રાહ ના જોવી, બને એટલું જલ્દી એને અમલમાં મૂકી દેવું. તો આ બધી જ ઈચ્છાઓ, પ્રભુનું ભજન કરવાની ઈચ્છા, કોઈને મદદ કરવાની ઈચ્છા, દાન કરવાની ઈચ્છા, અને તરત જ પૂર્તિ થાય એવા પ્રયત્નો કરી દેવા જોઈએ. નહીં તો ધીમે ધીમે એ બધું શિથિલ થતું જાય. દાન કરવાનો સંકલ્પ કર્યો હોય તો પહેલાં ઘણો મોટો સંકલ્પ થાય, પછી 2 દિવસ થાય તો એમ થાય આટલી બધી જરૂર નહીં, આનાથી થોડુંક ઓછું ચાલશે. બીજા 2 દિવસ થાય તો કે હજુ આનાથી ઓછું કરીએ તો પણ ચાલશે. તો ધીમે 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 પેલું ઓછું થતું જાય છે. અને સંભવ છે કે એમ લાગે અંતે કે કંઈ જરૂર જ નથી, ઘણા દાનવીરો બેઠા છે, હું એક નહીં કરું તો કંઈ ફેર નહીં પડે. તો મનની બધી કમાલ છે, એ તો બધી બાજુ ઢોલકી વગાડી શકે, આમ તો આમ, આમ તો આમ, એ એનો સ્વભાવ. ને એટલા માટે જ ફરી ફરીને મહાપુરુષો કહેતા હોય છે કે સદ્ભાવના, શુભેચ્છાનો ઉપયોગ કરી લો. હૃદયમાં એવી સદ્ભાવના જાગૃત થવી એ બહુ દુર્લભ છે. પોતાના આત્મકલ્યાણને અર્થે જેમ કે ધ્યાન કરવાની ઈચ્છા થવી, જપ કરવાની ઈચ્છા થવી, ચિંતન વિચાર કરવાની ઈચ્છા થવી એ પણ દુર્લભ છે. અને આવી બાબતોમાં જો આળસ આવે તો આ અવસર ચૂકી જવાય છે, તક ચૂકી જવાય છે. અને એટલા માટે આલસ્યમ ત્વરયા. આગળ કહેશે શ્રમમ શમધિયા. શ્રમનો અર્થ છે થાક. પરિશ્રમ જે થતો હોય, જેના પરિણામે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ થાકી જાય, શિથિલ થઈ જાય. અને ત્યાર પછી પણ સાધક કંઈ સાધના કરવા માટે સમર્થ રહેતો નથી. તો અહીંયા આચાર્ય કહેશે કે નિરર્થક વ્યવહારો કરી કરી અને સમય શક્તિનો જે દુરુપયોગ થાય છે ત્યાં જરા વિવેક વિચાર કરી અને મનને શમમાં સ્થિત રાખ. શમધિયા એટલે કે થોડી શાંત બુદ્ધિ રાખ. આ કરી લઉં, તે કરી લઉં, આ બાકી છે, અને એક પછી એક કાર્ય પતાવવાની ઉતાવળમાં અંતે પછી થાક લાગે. તો અતિ પરિશ્રમ જે છે એ પણ વિઘ્ન છે, પ્રતિબંધ છે. કામ કરવું સારું છે, મહેનત કરવી સારી છે, પરંતુ એવી રીતનું કામ કે વ્યર્થ વ્યવહારો કે વ્યર્થ કાર્યો કરી કરી અને આપણે શરીરાદિને થકવી નાખીએ તો એ સ્થિતિમાં પણ પ્રભુનું ભજન કરવું સંભવ નથી બનતું. ચિંતન વિચાર કરવા સંભવ નથી બનતા. શરીરમાં થાક ભર્યો હોય, મન પણ થાકેલું હોય તો ચિંતન થાય ક્યાંથી?
તો જે વ્યવહારો કર્મો સતત કરતા રહેવાની ટેવ પડેલી છે, અથવા તો એને હંમેશા પ્રાધાન્ય આપવાની ટેવ પડેલી છે, ત્યાં થોડું મનનું આ શમ જે છે એને સામે રાખવું જોઈએ. શમનો અર્થ છે શાંતિ, શમન. સામાન્ય રીતે વૃત્તિ કેવી થતી હોય છે કે બધાને એવું થાય કે બધું કામ પતાવી દો ને પછી બેસું, કે જપ કરવા, ધ્યાન કરવા, ચિંતન કરવા, તો એવું થાય કે બીજું બધું પતી જાય ને પછી બેસું. કે તો બધું કામ પતાવવા જાય, હવે આ કરી લઉં, આ કરી લઉં, તો બધું પતે ત્યાં શરીર મન પણ પતી ગયા હોય, સાધન ભજન થતું નથી થાકના કારણે. એટલા માટે વિચાર હંમેશા એવી રીતનો ના હોય કે આ બધું પતાવી દઉં પછી ધ્યાન ભજન કરું, પરંતુ અનુકૂળતા છે તો અત્યારે કરી લો, બીજું બધું તો બીજી થોડીક પ્રતિકૂળતામાં પણ થશે. તો અહીંયા અગત્યતાને આપણે પ્રાયોરિટી જે આપવામાં આવે છે એ પ્રાયોરિટી ચેન્જ કરવાની છે. સવારમાં ઉઠીને કપડાને ધોકા મારવાનું, વાસણ સાફ કરવા બેસી ના જવાય. અમારે ત્યાં છે, હું રહું છું ત્યાં એક પરિવાર એવો જ છે કે એને સવારે ઉઠીને કામ કરવાની ટેવ. હું ધ્યાનમાં બેસું અને એ ધોકા મારે, નહીં તો વાસણો ખખડે. તો સવારનો સમય શાંતિનો સમય છે, પ્રભુ ભજનનો, આત્મચિંતનનો સમય છે. ત્યારે આ બધા વ્યવહારોની એટલી બધી ઉતાવળ શા માટે? એ તો પછી પણ થઈ શકે. તો આ પ્રાયોરિટીને આપણે બદલવી રહે, સમજવું રહ્યું કે પહેલાં કયું કરવું જોઈએ, શેના માટે, કયા કાર્ય માટે, કયા સમયમાં અનુકૂળતા છે, આ વિચારી અને કાર્યની ગોઠવણી કરવાની હોય. બાકી તો કાર્ય તો એક પછી એક ચાલતા જ રહેવાના છે. વિચારતા રહીએ તો કંઈક ને કંઈક કરવાનું તો મળી જ રહે. સવારથી સાંજ સુધી કંઈક ને કંઈક મળી જ રહેવાનું છે. અનેક કાર્ય પતાવવાના છે, પણ બધું પતાવીને આ કરવા રહો તો પછી આના માટેનું સામર્થ્ય ના રહે. અને ઘણી વખત બધું કરવામાં ઘણું બધું નિરર્થક પણ થતું રહેતું હોય છે, જેની કોઈ આવશ્યકતા નથી હોતી. તો એવા બધા વ્યવહારો, વ્યર્થ વ્યવહારો કે જે શરીર, ઇન્દ્રિય, મનને થકવી નાખનારા છે, ત્યાં આચાર્ય કહેશે કે જરા મનની શાંતિ ધારણ કર, શાંતિથી થોડું વિચાર કર કે આ આવશ્યક છે, એને છોડી શકાય એમ હોય તો છોડો, એવોઇડ ધી અવોઇડેબલ, જેને ટાળી શકાય એને ટાળો. અહીંયા પણ શિબિરમાં આવે તો પણ એમ થાય કે હવે સવારમાં જ કપડાં ધોઈ નાખીએ, કે પાછું ભીનું થવું ને બધું થતું હશે, ઘણા કરતાય હશે. તો સવારે 4, 4:30, 5 વાગે ઉઠીને ભેગાભેગ પતાવી જ દઈએ ને કે. તો એ શું દર્શાવે છે કે સવારનો સમય જે છે એની પાછળ કાઢવાની જરૂર નથી. એના માટે આપણે સમય રાખેલો જ છે. એ સમયે થઈ શકે સવારનો સમય પ્રભુ ભજનનો, મંદિરમાં આવીને બેસીએ, ભગવાનના દર્શન કરીએ, પૂજામાં ભાગ લઈએ, નહીં તો પોતાની રીતે એકલા બેસી જપ કરીએ, ધ્યાન કરીએ. સવારમાં એ બધો વિક્ષેપ સહન, શરીર, મન આ બધાને વિક્ષિપ્ત કરવાની આવશ્યકતા નથી. એ સમય જે છે એ સમયનો ઉપયોગ બીજે ક્યાંક છે. આ કાર્ય માટેનો સમય બીજો છે. તો કાર્યની વહેંચણી કરતાં આપણને આવડવી જોઈએ. કયા સમયે કયું કાર્ય અનુકૂળ રહે. સવારનો સમય આપણે કામ કરવામાં વ્યતીત કરીએ, ઘરે પણ, અને પછી 12 વાગે ધ્યાન કરવા બેસીએ તો મસ્ત ધ્યાન થાય. તો
આ બધો જીવનમાં વિવેક કરવો રહ્યો. જે આ પ્રમાણે થાક લાગી જતો હોય, પરિણામે ધ્યાન ચિંતન થતા નથી. ઘણી વખત ધ્યાન માટે જ એટલી બધી તૈયારી કરે, સ્નાન કરે ને બધું કેટલું બધું કરે, પેલું સ્થાન સ્વચ્છ કરે ને આસન પાથરે ને બધું કેટલું બધું કરે, અને એ બધું કરતાં કરતાં જ થાકી જાય ને પછી જેવો ધ્યાનમાં બેસે એવો. શેના માટે બધી તૈયારી? ઊંઘવા માટે. ઘણી બધી તૈયારી કરે, પરંતુ જે ધ્યેયને સામે રાખીને કરે છે એ ધ્યેય સિદ્ધ નથી થતું. તો અહીંયા વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો રહ્યો. તો શ્રમમ શમધિયા, શાંતિ ધારણ કરીને, ઉપરતી ધારણ કરીને આ પરિશ્રમને દૂર કરવો જોઈએ. અને થાક લાગે ત્યારે શું થાય? તંદ્રીમ, તંદ્ર આવે. તંદ્રીમ સમુત્થાનતઃ, તંદ્રાવસ્થા જે છે કે એમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? સ્થાન, ઉત્થાન, સમ્યક ઉત્થાનમ. તંદ્રાવસ્થા એવી અવસ્થા છે જેમાં ગાઢ નિદ્રા પણ નથી અને સંપૂર્ણ જાગરણ પણ નથી. તો એ બંનેની વચ્ચેની અવસ્થા છે. મોટે ભાગે સાધન ભજનમાં આ અવસ્થા પ્રાપ્ત થતી હોય. કે જેમાં લાંબા થઈને સૂતેલા નથી છતાં પણ માથું હિંચકા ખાય છે, વચ્ચે વચ્ચે એ ડોલી જાય છે. સવારે ઘણાને એવું થાય છે, પણ શાંતિથી કરે છે એટલે વાંધો નહીં. કારણ કે મને અહીંથી બધું દેખાય ને, વચ્ચે આંખો ખોલું તો ખબર પડે શું ચાલી રહેલું છે. તો તંદ્રાવસ્થા છે. જોકું આવી જાય ફરી જાગી જવાય, ફરી સીધા થઈ જઈએ, ફરી પડી જવાય, ફરી સીધા થઈ જઈએ. આવી જે તંદ્રાવસ્થા કે જેમાં ગાઢ નિદ્રા પણ નથી અને સંપૂર્ણ જાગરણ પણ નથી, તો આવી અવસ્થા સાધન ભજન દરમિયાન પ્રાપ્ત થાય તો એ પ્રતિબંધ રૂપ જ. શ્રવણ કાલે, સ્વાધ્યાય કાલે આવું થાય તો ત્યારે જે કહેવામાં આવે છે એ મન ગ્રહણ પૂરેપૂરું કરતું નથી. ધ્યાનમાં વચ્ચે વચ્ચે શબ્દો સંભળાઈ જાય, પરંતુ બધું સંભળાતું નથી. આવી તંદ્ર અવસ્થા જે છે એ ધ્યેયમાં લાગવા માટે પ્રતિબંધ રૂપ છે. પ્રવચન શ્રવણ કરતા કરતા તંદ્રા આવે તો ત્યાં પણ અર્થનું સ્ફુરણ બુદ્ધિમાં થતું નથી. આવી સ્થિતિમાં કરવું શું? તો એના માટેનો ઉપાય કે છે સમુત્થાનતઃ. ત્યારે મનને જગાડવાનું, સંબોધન કરવાનું, જેને ગૌડપાદાચાર્યજીએ કહ્યું છે લયે સંબોધયે ચિત્તમ. જ્યારે આ પ્રમાણે લય થવા લાગે, મન તંદ્રા અવસ્થામાં પ્રવેશ કરવા લાગે, ત્યારે ચિત્તને સંબોધન કરવાનું કે હે મન ઉઠ, આ તંદ્રાને તું છોડ, અત્યારે આ કરવા જેવું નથી, આ સમયનો ઉપયોગ અન્યને અર્થે છે. તો પોતે ને પોતે જ પોતાના મનને સંબોધન કરે. મનને ઉત્થાન કરાવે, સમજાવે કે આ ઊંઘવાનો સમય નથી, આ સાધનાનો સમય છે, મહામૂલો સમય છે, અવસરને તું ચૂકી ના જા.
સંપૂર્ણ નિદ્રા અવસ્થામાં તો આવું સંભવ નથી, પણ તંદ્રાવસ્થામાં સંભવ છે, કારણ કે વચ્ચે વચ્ચે આપણે જાગી જઈએ છીએ. તો જ્યારે એ વચ્ચેનું જે જાગરણ જે છે ત્યારે સંબોધન કરવાનું છે. એટલાથી કામ ના થાય તો પછી પ્રાણાયામ કરવા, ઊંડા શ્વાસ લેવા. એટલાથી પણ ના થાય તો ઊભા થઈ એક ચક્કર મારી લેવું, ફરી બેસવું, આંખો પર પાણી છાંટી લેવું. આ બધા એને હટાવવાના ઉપાય છે. સામાન્ય રીતે શું થાય છે કે સાધન ભજનમાં પ્રીતિ ન હોવાને કારણે, સાધનામાં પ્રીતિ ન હોવાના કારણે આ પ્રમાણેની જ્યારે તંદ્રા અવસ્થા પ્રાપ્ત થાય તો મોટે ભાગે એનું ફળ શું હોય છે કે સાધક વિચારે કે ચલો હવે ઊંઘી જાઉં ને, કંઈ થતું નથી, એટલે પછી લાંબા થઈ જાય અને ઊંઘી જાય. 2-3 વખત જોકા આવે તો એ સમજી લે કે આજે બહુ ઊંઘ આવે, કંઈ થતું નથી. આમે ધ્યાન જપે નહીં થાય ને ઊંઘે નહીં થાય, બે બગડે એના કરતાં એક તો થઈ જાય, ઊંઘી લો તો એટલું તો થઈ જાય, નહીં તો બે બગડવાનું. તો મોટે ભાગે આવી એની પરિણતિ હોય છે. તંદ્રાની પરિણતિ સાધક ગાઢ નિદ્રામાં કરી દેશે, પરંતુ એ યોગ્ય નથી. મનને જગાડવું રહ્યું. ગાઢ નિદ્રારૂપી પરિણતિ થાય છે એનું કારણ પોતાના સાધનમાં પ્રેમ નથી, પ્રીતિ નથી, એટલી તત્પરતા નથી, ઉત્સુકતા નથી, ઉત્સાહ નથી. બાકી તો સાધન ભજન માટે જેને ઉત્સાહ હોય, ઉઠતાની સાથે જ એના મનમાં આ બધા સંકલ્પો આવે. ચલો હવે પ્રભુનું નામ લઉં, ભજન કરું, ધ્યાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. સવારે પથારીમાં આંખો ખુલતા જ આ બધા વિચારો આવે. પ્રભુની કેટલી કૃપા, જગાડ્યો, હવે હું એનું ધ્યાન કરું, આત્મચિંતન કરું, બ્રહ્મચિંતન કરું. તો આ બધા આવી રીતની સ્ફુરણાઓ મનમાં થાય તો તંદ્રા કે ઊંઘને કોઈ કારણ રહેતું નથી. પરંતુ એવો ઉત્સાહ, એ પ્રમાણેની જે તત્પરતા જે છે એ અંતરમાં જાગતી નથી, અને એટલા માટે અવસર ચૂકાઈ જાય છે. તંદ્રા થાય, તંદ્રામાંથી બહાર નીકળવાનો ઉપાય પણ ખબર હોય છતાં પણ ઊંઘી જવાય છે. પછી યાદ પણ આવે કદાચ કે સત્સંગમાં કીધું તું આવું, એ તંદ્રા વખતે જ યાદ આવે, પણ હવે કાલથી અમલ કરીશું, આજ તો સૂઈ જવા દો. ત્યારે યાદ તો આવે જ, કારણ કે એટલા બધા તો આપણે કંઈ પેલા નથી કે બધું તરત ભૂલી જઈએ, સાફ થઈ જાય. તો યાદ તો આવવાનું જ. યાદ આવવા છતાં પણ એની ઉપેક્ષા કરવામાં આવે કે આજથી નહીં, હવે કાલથી કરીશું. પરંતુ એ શું છે? આળસ. માટે ત્યાં શું કરવું જોઈએ? ત્વરે યાદ આવ્યું તો ત્યારથી જ એને અમલમાં મૂકવાનું હોય. તંદ્રીમ સમુત્થાનતઃ, આગળ કહેશે ભેદ ભ્રાંતિમ અભેદ દર્શન બલાત. ભેદરૂપી ભ્રાંતિનો તું ત્યાગ કર. કેવી રીતે? અભેદ દર્શનના બલથી. તો અનેક વખત આપણે જોયું કે ભેદ સમસ્યા ઉત્પન્ન કરે છે, પરંતુ એ ભેદ શું છે? તો આચાર્ય શબ્દ વાપરે છે કે ભ્રાંતિ. જે કંઈ પણ ભેદ જે છે એ ભેદ માત્ર ભ્રાંતિ છે. તો એ ભેદ ભ્રાંતિનું તું નિરાકરણ કર. કેવી રીતે? અભેદ દર્શનથી. ભ્રાંતિની નિવૃત્તિ યથાર્થ જ્ઞાનથી થાય.
શાસ્ત્રમાં અભેદની સિદ્ધિ જે કરવામાં આવે છે ત્યાં પદ્ધતિ કંઈક વિલક્ષણ છે. જે બધા ઉચ્ચ ગ્રંથો જે છે એમાં અભેદની સિદ્ધિ કરવામાં નથી આવતી, પરંતુ ભેદ જ નથી એવું સિદ્ધ કરાય છે. ભેદની અસિદ્ધિ કરાય છે. ભેદ કોઈ પણ રીતે સત્ય સિદ્ધ થતા નથી અને માટે અંતિમ સત્ય અભેદ છે. કારણ કે અભેદ જે અંતિમ સત્ય એ પ્રમાણનો વિષય નથી બનતું. કોઈ પણ પ્રમાણ પ્રમેય વ્યવહાર જે છે એ ભેદને સામે રાખીને પ્રવૃત્ત થાય છે, પરંતુ આ કોઈ પ્રમાણ ત્યાં કામમાં આવતા નથી. અને એટલા માટે જે કાર્ય કરવામાં આવે છે એ ભેદ બુદ્ધિ કે ભેદ સત્ય નથી એ સિદ્ધ કરવા માટે એનો ઉપયોગ થાય છે. અને ભેદ સત્ય નથી તો સત્ય શું છે? અભેદ. આપોઆપ સત્ય સિદ્ધ થઈ જાય છે. અહીંયા આચાર્ય કહેશે કે આ ભેદ જે છે એ ભ્રાંતિ માત્ર છે, અને કોઈ પણ ભ્રાંતિ ભ્રમની નિવૃત્તિ वस्तुना यथार्थ दर्शन थी थाय. वस्तु के यथार्थ स्वरूप के दर्शन से भेद की निवृत्ति होती, भ्रांति की निवृत्ति होती. साधन रूपे અહીંયા જોઈએ તો ભેદ બુદ્ધિની નિવૃત્તિ અભેદ દર્શનથી કરવાની, એના માટેનું એક સરળ સાધન ઉપાય છે કે કાર્ય પરથી દ્રષ્ટિ હટાવી કારણને જોવાનો પ્રયત્ન કરવો. કાર્ય છે નામરૂપ. ધીમે ધીમે દ્રષ્ટિને એ નામરૂપાત્મક કાર્યથી હટાવી ઉત્તરોત્તર કારણ ઉપર લઈ જવી. કાર્યમાં અનેકતા હશે અને કારણમાં એકતા. ફરી એ કારણ પણ જો કાર્યરૂપ હોય તો ત્યાંથી દ્રષ્ટિ હટાવી એના પણ કારણ પણ લઈ જવી. આને જ શાસ્ત્રમાં લય પ્રક્રિયા કહેવાય છે. ગઈકાલે આપણે જોયું હતું. જેમ અનેક જાતિપાતિના ભેદ જે છે એ ભેદને દૂર કરવા માટે આપણે શું જોઈએ? બધા કોણ છે? મનુષ્ય છે. અને બધા જ મનુષ્ય શરીરો જે ભિન્ન ભિન્ન દેખાય છે એ ભેદની નિવૃત્તિને અર્થે આપણે જોઈએ કે બધું જ પંચમહાભૂત છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. તો જે કોઈ પણ દેહ છે એ દેહમાં આ પંચમહાભૂત છે. ફરી પંચમહાભૂતમાં પણ પૃથ્વી જલ માત્ર છે, જલ અગ્નિ માત્ર છે, અગ્નિ વાયુ માત્ર છે, વાયુ આકાશ માત્ર છે, આકાશ એ મહત્તત્વ માત્ર છે અને મહત્તત્વ એ બ્રહ્મ માત્ર છે. તો આ રીતે ઉત્તરોત્તર કાર્ય પરથી દ્રષ્ટિ હટાવી કારણ પર લઈ જવી એ અભેદ તરફનું પ્રયાણ છે. જ્યાં પણ ભેદ બુદ્ધિ બને કંઈક સમાનતા શોધી કાઢવી. વિષમતાને લીધે ભેદ બને છે, સમાનતાને લીધે અભેદ છે. તો સમાનતા શોધી કાઢવી.
અનેકવાર કહેલું છે કે સર્વત્ર એક બ્રહ્મના આત્માના દર્શન ન થઈ શકે તો પ્રારંભ કરો કે સર્વમાં એક જ પ્રભુ બિરાજમાન છે. સર્વના હૃદયમાં બેઠેલો અંતર્યામી એક જ છે. જે અંતર્યામી મને પ્રેરણા આપે છે એ જ અંતર્યામી સામી વ્યક્તિને પણ પ્રેરણા આપે છે. બધા જ નારાયણ સ્વરૂપ છે. સર્વમ વાસુદેવ. વિશ્વરૂપ દર્શન. પ્રભુ જ આ વિશ્વરૂપે રહેલા છે. સારું ખરાબ, ગમતું ન ગમતું, સૌંદર્યવાન કુરૂપ, આ બધું જ પ્રભુ છે. વિશ્વરૂપ દર્શનનું પ્રયોજન આ જ છે. સર્વત્ર એક પરમાત્માને પાપીમાં પણ એ છે, પુણ્યાત્મામાં પણ એ છે. તો એક તત્વને ના જોઈ શકીએ, એક પ્રભુને જોવાનો પ્રયત્ન કરીએ. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ, બધે એક જ શ્રીહરિ. પહેલા પણ મેં વાત કરેલી હતી કે આ પ્રકારનો ભાવ, આ પ્રકારની ભક્તિ જે છે ભક્તિ અને જ્ઞાનનો વિરોધ નથી. ન જાણનારા જ એવું કહેતા હોય છે. ભક્તિ જે છે એ 99% ભેદ ઉગાડી નાખે છે, વિલીન થઈ જાય છે. સિયા રામમય સબ જગ ભક્ત જુએ છે. આખું જગત રામમય છે. બ્રહ્માંડમાં જે કંઈ પણ ભેદ છે એ બધા ભેદ આ ભક્તિથી મટી જાય છે. છેલ્લે એક જ ભેદ બાકી રહેશે, ભગવાન ભક્ત. એ સિવાયનું બધું જ ભગવાન જ છે. સર્વ ભેદ નિવૃત્ત કરે છે. અને જે ભક્તની દ્રષ્ટિમાં સમસ્ત બ્રહ્માંડ ભગવાનમય છે, એવા ભક્તને જ્યારે કહેવામાં આવે કે જો આ બધું જ ભગવાન છે એવી રીતે તું પણ એ જ છે, એનાથી જુદો નથી, તો એ છેલ્લે 1% ભેદ પણ નિવૃત્ત થઈ જાય છે. તો જ્ઞાનને પોતાનું કાર્ય કરવામાં, ફલ ઉત્પન્ન કરવામાં ભક્તિ આટલી બધી સહાયભૂત થાય છે. ભેદ ભ્રાંતિને દૂર કરવામાં એ સાધનરૂપ છે. સૃષ્ટિ તો પ્રભુમય થઈ જ ગઈ, બાકી રહ્યું છે જે હું એટલું જ બાકી છે. અને ત્યારે એને કહેવામાં આવે અયમ આત્મા બ્રહ્મ. આ તું જે આત્મા એ બ્રહ્મ જ છે. જીત દેખું તિત શ્યામમય. ભક્તને માટે સૃષ્ટિ કેવી છે? જ્યાં દેખું ત્યાં એ શ્યામમયી સૃષ્ટિ. અને એને ઉપદેશ આપવામાં આવે કે તું પણ એ શ્યામથી ભિન્ન નથી, શ્યામ જ છે. કરતા વાર ના લાગે. તો સીધું આપણે અભેદ બ્રહ્મ દર્શન ન કરી શકીએ, તો આ એનું વચ્ચેનું સોપાન છે કે સર્વત્ર ઈશ્વર દર્શન કરીએ, સર્વત્ર એક પ્રભુના, સર્વત્ર શિવના, સર્વત્ર નારાયણના દર્શન કરીએ.
તો આ બે ઉપાય છે, સર્વત્ર પ્રભુ દર્શન, વિશ્વરૂપ દર્શન, અને બીજો ઉપાય છે કાર્ય પરથી દ્રષ્ટિ હટાવી કારણ પર લઈ જવી. ભેદ ભ્રાંતિમ અભેદ દર્શન બલાત. અંતે તો અભેદ બ્રહ્મના દર્શનથી સમસ્ત ભેદ નિર્મૂલ થાય છે. આ જ જીવનનો પુરુષાર્થ છે, અને આ અભેદ એ જ અભય પદ છે. ભેદમાં ભય છે, અભેદમાં જ અભય છે. એના માટે પણ આપણે પહેલે દિવસે પણ વિચાર કર્યો હતો કે સીધું અભેદ દર્શન ન થાય તો અભેદ ભાવના કરવી, બ્રહ્મ ભાવના કરવી, અભેદ ભાવના કરવી. એ ભાવના પણ જ્ઞાન ઉત્પન્ન થવા માટે હૃદયને, અંતઃકરણને અનુરૂપ બનાવી દેશે. તીવ્ર વિરોધ એમાં રહેતો નથી, અસંભાવના રહેતી નથી. અને અંતે એ ભાવના, શ્રદ્ધા ક્યારેક જ્ઞાનમાં પરિણમે છે. ભેદ ભ્રાંતિમ અભેદ દર્શન બલાત મિથ્યાત્વતઃ સત્યતામ. જગતથી જે જણાય છે એને તું મિથ્યાત્વ બુદ્ધિથી નિવૃત્ત કર. જ્યાં સત્યત્વ નથી ત્યાં સત્યત્વ મૂકી દીધેલું છે. તો સત્યત્વ એ પણ જગતમાં સત્યત્વ એ સત્યત્વ ભ્રાંતિ છે. હકીકતમાં જગત સત્ય નથી, એ અનિત્ય છે, પરિવર્તનશીલ છે, દૃષ્ટ નષ્ટ સ્વભાવ છે. જે પ્રમાણે જણાય છે એ પ્રમાણેનું એનું સ્વરૂપ નથી. બલ્કિ જગતના પદાર્થો એવા છે કે જ્યાં જણાય છે ત્યાં જ એનો અભાવ સિદ્ધ થાય છે, અને એને જ ઉચ્ચ ગ્રંથોમાં મિથ્યા કહેવામાં આવેલ છે. જેમ ઘડો ક્યાં જણાય છે? માટીમાં. પરંતુ આપણે વિચાર કરેલો હતો એમ માટીમાં ઘડો ક્યાંય હાથમાં આવતો નથી. જ્યાં સ્પર્શ કરો ત્યાં કોને સ્પર્શ છે? માટીને. તો જે માટીમાં ઘડો જણાય છે એ માટીમાં જ ઘડાનો અભાવ સિદ્ધ થાય છે. જે રજ્જુમાં સર્પ જણાય છે એ રજ્જુમાં જ સર્પનો અભાવ સિદ્ધ થાય છે. તો પોતાના જ અધિષ્ઠાનમાં કે જ્યાં પોતાનો ભાવ જણાય છે ત્યાં જ અભાવ સિદ્ધ થાય. તો એવા પદાર્થો મિથ્યા કહેવાય છે. સમસ્ત જગત એવું જ છે. વેદાંતનો અંતિમ સિદ્ધાંત છે કે બ્રહ્મમાં જગત ત્રણેય કાળમાં નથી. પહેલા નહોતું, પછી હશે નહીં, જ્યારે જણાય છે ત્યારે પણ નથી જ. કારણ કે જ્યાં છે ત્યાં જ એનો અભાવ સિદ્ધ થાય છે. જણાય છે ત્યાં જ અભાવ સિદ્ધ થાય છે. જેમ રજ્જુમાં સર્પ જ્યાં જણાય છે ત્યાં જ એનો અભાવ સિદ્ધ થાય છે. રજ્જુમાં સર્પ પહેલા નહોતો, પછી રહેવાનો નથી. જ્યારે દેખાય છે ત્યારે છે, ત્યારે પણ નથી.
તો આ રીતે ત્રૈકાલિક અભાવ જ છે. જેનો ત્રૈકાલિક અભાવ છે એવી વસ્તુને સત્ય જોવી એ અજ્ઞાન જ છે. તો આચાર્ય કે જગતમાં જે સત્યતા જણાય છે એને મિથ્યાત્વ બુદ્ધિથી નિવૃત્ત કર. આગળ કહેશે મર્મોક્તિમ નિજ મર્મ કર્મ કથયા. મર્મોક્તિનો તું ત્યાગ કર. કેવી રીતે? નિજ મર્મ કર્મ કથયા. મર્મ શબ્દનો અર્થ થાય છે સંધિસ્થાન, કે જેના ઉપર ચોટ લાગવાથી બહુ જ પીડા થાય. આપણને ક્યારેક કોણીમાં જરાક લાગી જાય તો કેટલું બધું અંદર કંઈક થવા લાગે. લાગ્યું હોય તો જરાક, પરંતુ એવા સ્થાનમાં લાગ્યું કે જેથી કરીને એ ઘણી પીડા આપે. તો આવા જે સ્થાન જે છે એને મર્મ સ્થાન કહેવાય, કે જ્યાં જરાક અમથું પણ લાગવાથી ઘણી પીડા થાય. કોણીમાં લાગે, કાંડામાં લાગે, ઘૂંટણમાં લાગે. તો જરાક અમથું થયું હોય પરંતુ એને પકડીને બેસી જવું પડે. તો આવા જે સ્થાન જે છે એને મર્મ સ્થાન કહેવાય. અને મર્મ સ્થાન પર થયેલો ઘા પીડાદાયક હોય છે. વધારે પડતો પીક હોય. એવી રીતે એવા વચનો કે જે વ્યક્તિના મર્મ સ્થાન ઉપર ઘા કરે અને પીડા ઉત્પન્ન કરે તો એને કહેવાય છે મર્મોક્તિ. કોઈ વ્યક્તિની ખામી મર્યાદા આપણને ખ્યાલમાં હોય અને એને સામે કરીને આપણે એને બે ચાર વચનો કહી દઈએ તો એ વચનો એ મર્મોક્તિ કહેવાય. કે એની નબળાઈ આપણે જાણીએ છીએ અને એની ઉપર જ પ્રહાર કરીએ. જેવી રીતે ક્યાંક પાકેલું હોય, ગુમડું થયું હોય, પાક્યું હોય અને એના ઉપર જ મારીએ તો એ બહુ પીડાદાયક હોય. એવી જ રીતે મનની કોઈક નબળાઈ હોય, જે મનનું ગુમડું છે, અને એના ઉપર આપણે પ્રહાર કરીએ તો એ કહેવાય મર્મોક્તિ, કે જે સામેની વ્યક્તિને ઘણું કષ્ટ આપનાર હોય છે. અને મોટે ભાગે વાણીનો પ્રયોગ આવી રીતે થતો હોય છે. તો આચાર્ય અહીંયા કહેશે કે આવા જે વાગબાણ જે છે અને વાકબાણ કહેવાય. એટલે જ કે પેલા બાણના ઘા તો રૂજાઈ જાય, પરંતુ વાણીના ઘા રૂજાતા બહુ વાર લાગે. કારણ કે એ વાણીના બાણ એ જ શું? મર્મોક્તિ. તો આવી રીતે પ્રહાર કરવા, વાક પ્રહાર કરવાની આદત હોય તો આચાર્ય કહેશે કે એ યોગ્ય નથી. એમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો કહેશે નિજ મર્મ કર્મ કથયા. બીજાની નબળાઈ ઉપર પ્રહાર કરવા આપણે જઈએ ત્યારે પોતાની નબળાઈ યાદ કરવી, પોતાના મર્મસ્થાનને યાદ કરવા, એનું કથન કરવું, પોતે કરેલી ભૂલો, પોતે કરેલા અયોગ્ય કર્મ આનું સ્મરણ કરવું, કથન કરવું, કે જેથી કરીને બીજા ઉપર પ્રહાર કરવાની વૃત્તિ નહીં થાય.
ઘણી વખત અયોગ્ય સ્થાને હસવાનું પણ સામેની વ્યક્તિને કષ્ટ આપતું હોય છે. તો છે તો હાસ્ય, છતાં પણ એ મર્મસ્થાનમાં ઘા કરે છે. તો આ પ્રકારની વૃત્તિ કે જે સામેની વ્યક્તિને પીડા પહોંચાડે છે એ હંમેશા ત્યાજ્ય છે, એક પ્રકારની હિંસા છે. અને હિંસા હંમેશા ત્યાજ્ય જ હોય. શ્રી માતાજીનું એક સરસ વાક્ય છે કે જ્યારે તમે કોઈ કારણથી બીજી વ્યક્તિ ઉપર હસો છો ત્યારે યાદ રાખજો કે હસવા માટેનું કારણ તમને તમારામાં પણ મળી રહેશે. એટલે કે એવી ભૂલ કે પછી એવી મર્યાદાઓ પોતાનામાં પણ રહેલી હોય છે. તો બીજી વ્યક્તિની ભૂલ ઉપર બીજી વ્યક્તિના પતનવું એ દુર્જનનું લક્ષણ છે. અને સમાદદતિ સત્પુરુષાઃ હસંતિ દુર્જનાઃ સમાદદતિ સત્પુરુષાઃ. સુભાષિત છે, આખો શ્લોક મને સ્મરણમાં નથી, પણ ત્યાં કહેવામાં આવ્યું છે કે બીજી વ્યક્તિના સ્ખલન પર દુર્જન પુરુષ હસે છે અને સજ્જન પુરુષો સહાનુભૂતિ દાખવે છે, એને સહારો આપે છે બેઠો કરવા માટે. તો સાધકે હંમેશા સજ્જનોના પથને અનુસરવાનું હોય, સત્પુરુષોના પથને અનુસરવાનું હોય. તો અન્ય ઉપર આ પ્રમાણે વાક પ્રહાર કે હસતી વખતે પોતાના તરફ દ્રષ્ટિ રાખી અને જોવું કે આવા જ કોઈક મર્મસ્થાન મારામાં પણ રહેલા છે, એવી જ કોઈક નબળાઈઓ ભૂલો મારા જીવનમાં મેં કરેલી છે. તો આવી રીતના વિચાર સાથે એ પ્રકારની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું, ઉપરામ થવું. આ એક પ્રકારની કઠોરતા જ છે. આગળ એ દોષ આચાર્યએ કહ્યું હતું, પારુષ્યમ મૃદુભાષણા. તો મર્મોક્તિ કરવી એ એક પ્રકારની કઠોરતા છે. કોઈકના દોષને બીજાની સામે ઉઘાડા કરવા એ સજ્જનતા નથી. એની હાજરીમાં બીજા 10ની વચ્ચે આ પ્રમાણેના વાક પ્રહાર કરવા, વ્યક્તિને ઉઘાડો કરવો એ યોગ્ય નથી. કોને એવું ગમે? મારા માટે કોઈ એવું કરે તો મને ગમે, ના ગમે તો પછી બીજા માટે મારે પણ કરવાનું ના હોય. અને ત્યારે જોઈએ કે એના જે દોષને કહેવા માટે હું પ્રવૃત્ત થઉં છું એ દોષ મારામાં પણ હોઈ શકે. અને તો પછી એને નિમિત્ત કરીને કહું એના કરતાં મારી જ પોતાની વાત કરું. મોસમ કોન કુટિલ ખલકામી. બીજાને કહેવા જવાની જરૂર નથી. ભજનમાં તો બહુ સરસ ગવાય, પરંતુ જ્યારે સ્વીકાર કરવાનો હોય તો ત્યારે બહુ પાછા પડાય છે. તો આવી બધી વૃત્તિઓ સાધકને પોતાની પ્રગતિમાં પ્રતિબંધરૂપ બને છે. આવી મર્મોક્તિઓ કરવાની ટેવથી સંબંધોમાં પણ કડવાશ આવે, અંતર ઊભા થતા જાય. એટલું જ નહીં, ઘણી વખત ઘણો સમય, શક્તિ પણ એની પાછળ બરબાદ થાય, ફરી બધું સરખું કરવા માટે. ઘણીવાર હસવામાંથી ખસ્સું થઈ જાય,
અને ત્યારે હસેલું બધું પછી રડવું પડે. તો આ રીતે મર્મોક્તિમ નિજમર્મ કર્મ કથયા ક્રોધમ સ્વસામ્યે ક્ષણાત. ક્રોધને તું દૂર કર. કેવી રીતે? સ્વસામ્ય ઈક્ષણાત. આગળ તો ક્રોધનો ઉપાય દર્શાવ્યો છે. શું દર્શાવ્યો તો? ક્રોધમ તુ ક્ષમયા. ફરી પાછો ઉપાય દર્શાવે છે. એ સૂચિત કરે છે કે આ ક્રોધ એ કેવો છે? બહુ ઘર કરી ગયેલો છે. એટલા માટે એના માટે એક ઉપાયથી કામ નહીં ચાલે. ફરી કેવું પડશે, ફરી બીજો ઉપાય દર્શાવવો પડશે. તો અહીંયા બીજો ઉપાય દર્શાવે છે કે ક્રોધને હે મન તું ત્યાગી દે. કેવી રીતે? સ્વસામ્ય ઈક્ષણાત. પોતાનાથી સમાનતાનું દર્શન કરીને. સમાન દર્શન કરીને. સમદર્શન કરીને. સમાન દર્શન બંને રીતે લઈ શકાય. એક તો બીજી વ્યક્તિની જે વાત ઉપર હું ક્રોધ કરું છું એ જ કદાચ મારામાં પણ રહેલું છે, તો પોતાનાથી સમાનતા થઈ. જેવી રીતે હું ભૂલ કરું અને હું મને પ્રેમથી ક્ષમા કરી દઉં છું, તો મારા પ્રત્યેનો મારો જેવો અભિગમ એવો સમાન અભિગમ બીજા પ્રત્યે પણ રાખું. આપણે સૌથી વધારે ક્ષમાશીલ આપણી પોતાની ભૂલો પ્રત્યે હોઈએ છીએ. પોતાની ભૂલને તરત ક્ષમા કરી દઈએ. એટલું જ નહીં, તરત જ આપણે સમજી લઈએ છીએ કે ભાઈ આવું કેમ થયું. એટલા માટે જ ભૂલ થયા પછી તરત પાછળ કારણ જવાબ હાજર હોય છે. આમ હતું એટલે આમ થયું, આમ હતું એટલે આમ થયું. તો જેવો અભિગમ પોતાના તરફ છે એવો જ સમાન અભિગમ બીજા પ્રત્યે પણ રાખીએ. અને આ સ્વસામ્ય ઈક્ષણાત એને અંતિમ દ્રષ્ટિથી લઈએ તો સર્વમાં એક સ્વ આત્માનું જ દર્શન કરવું. જેટલે અંશે મારો અહમ વિસ્તૃત હશે, વિશાળ હશે, એટલે અંશે ક્રોધ ઓછો હશે. એને તરત જ આપણે સમાવી શકીશું. જેમ એના માટે પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવે છે કે દાંતથી જીભ કચરાઈ જાય તો દાંતને સજા કરીએ છીએ? નથી કરતા. કેમ? કારણ કે દાંતમાં પણ અહમ બુદ્ધિ, જીભમાં પણ અહમ બુદ્ધિ. અહમ એક જ છે. બીજી કોઈ વ્યક્તિના ચપ્પલથી પગનો અંગૂઠો દબાઈ ગયો તો જે ધક્કો મારીએ, બે ચાર શબ્દો પણ બોલી નાખીએ. કેમ? કારણ કે બીજો આવ્યો. પણ મારા દાંતથી જીભ કચરાઈ ગઈ તો દાંતને મારતા નથી, કાઢીને ફેંકી દેતા નથી, બલકી પ્રેમથી ગાલ પર હાથ મૂકીએ. એક થપ્પડ પણ મારતા નથી. કારણ શું? આખા શરીરમાં આત્મભાવ છે. એક હાથમાં પકડેલું ચપ્પુ બીજી આંગળીમાં લાગી ગયું તો બીજો હાથ ચપ્પુ પકડીને બીજા હાથમાં મારતો, એવું કરતો હતો? એવું કરતો નથી. તરત જ આ હાથ જે છે એ સેવામાં લાગી જાય છે. તો આખા શરીરમાં આત્મભાવ છે ને એટલા માટે ક્યાંક કંઈક ગડબડ થઈ, ભૂલ થઈ તો એના પ્રત્યે ફરિયાદ નથી થતી.
સ્વીકાર થઈ જાય છે. તો એવી જ રીતે જગતના જીવોમાં આત્મભાવ હોય તો એના પ્રત્યે ક્રોધ ના આવે, સ્વીકાર થઈ જાય. અને આમ પણ આપણે જોઈએ તો આપણી પ્રિય વ્યક્તિ હોય, સ્વજન હોય, એની ભૂલને આપણે તરત માફ કરી શકીએ. કેમ? કારણ કે ત્યાં આત્મભાવ છે, પોતાનાપણું છે. આ સમાનતાના દર્શનથી, એકાત્મતાના દર્શનથી ક્રોધને દૂર કર. આગળ કહેશે, આક્રોશમ કુશલોક્તિતઃ. આક્રોશ શબ્દ બધા માટે સ્પષ્ટ જ છે, અનુભવનો વિષય છે. અનેક વખત આક્રોશ જાગેલો છે. આ આક્રોશ એટલે શું હોય છે? તો કે બદલો લેવાની વૃત્તિ. એક પ્રકારનો ક્રોધ જ છે, પરંતુ એવો ક્રોધ કે જેમાં આ પ્રમાણે બદલો લેવાની વૃત્તિ છે. ક્યાંક ગયા, કોઈ વ્યક્તિએ અપમાન કર્યું, પણ ત્યારે આપણે સામે કંઈ બોલી ના શક્યા, કોઈક સંજોગો વસાત પ્રતિકાર કરી ના શક્યા, ત્યારે પછી શું થાય? અંતરમાં આક્રોશ પ્રગટ થાય. હવે ફરી મળવા દે કે પછી વાત છે. તો એના માટે પછી અનેક પ્રકારે મનમાં પ્લાનિંગ થાય. કેવી રીતે કહેવું, શું કહેવું? એણે 2 વાક્ય કહ્યા તો હું 10 વાક્ય કહું, એવી રીતે કહું કે બીજી વાર કહેવાની ખો ભૂલી જાય. આ પ્રકારનો એક આક્રોશ જે ઉત્પન્ન થાય અને રાહ જોઈને બરાબર ગોઠવીને બેસે કે આવે એટલી વાર તૂટી પડું, તો આવો આક્રોશ આચાર્ય કહેશે કે એ ત્યાજ્ય છે. આવી વેર ભાવના, બદલો લેવાની વૃત્તિ એ ત્યાજ્ય છે. કઈ રીતે એનો ત્યાગ કરું? વિદ્યારણ્ય મુનિ તો પ્રેમથી કહી દેશે, કુશલોક્તિતઃ. આક્રોશ નહીં કરવાનો. આવે ત્યારે એને કુશળ સમાચાર પૂછવા, એમને તો બહુ સહજ લાગે છે. તો તાત્પર્ય છે કે આવો આક્રોશ પ્રગટ થાય તો ત્યારે સાધકે થોડું ધૈર્ય ધારણ કરી, થોડું સમાહિતત્વ ધારણ કરી અને ધીમે ધીમે મનને તૈયાર કરવાનું છે, નિશ્ચય કરવાનો છે કે આ પ્રકારનો વ્યવહાર હું કોઈ પણ સંજોગોમાં નહીં કરું. આવી રીતનો બદલો, પ્રતિક્રિયા હું નહીં કરું. પહેલેથી મનને તૈયાર કરી રાખવાનું કે આવશે ત્યારે પ્રેમથી બોલીશ, મોઢું હસતું રાખીશ, ભાવથી એની જોડે વાતો કરીશ. તો 2-4 સંભળાવવાની જગ્યાએ શું કરીશ? કુશલોક્તિ. કેમ છે ભાઈ, તું કુશળ છે ને? મજામાં છે ને? કંઈ તકલીફ નથી ને? આવા પ્રકારના પ્રેમ ભરેલા વચનો હું બોલીશ. અઘરું જરૂર છે, પરંતુ અસંભવ નથી. વેરને કે બદલાની કે આ પ્રતિક્રિયાની ભાવનાને દૂર કરવા માટે આ જ ઉપાય છે કે એ વેરનું શમન કરી દઈએ અને ધીમે ધીમે વેરની જગ્યાએ પ્રેમ પ્રગટ કરીએ. શરૂઆતમાં કદાચ અંતરથી પ્રેમ પ્રગટ ના થાય તો પણ બહાર ખાલી દેખાડવામાં પણ વાંધો નહીં. દેખાડતા દેખાડતા ક્યારેક સાચું થઈ જશે. કારણ કે આ ક્રોશ પ્રકારનો દ્વેષ દર્શાવે છે. તો વાણીનો આક્રોશ દૂર કરવા માટે
આ રીતે કુશલોક્તિનો પ્રયોગ કરવો. કૃધ્યંતમ પ્રતિ ન કૃધ્યેત આકૃષ્ટઃ કુશલમ વદેત. સુભાષિત કહેશે કે ગુસ્સે થયેલો હોય એના ઉપર સામે ગુસ્સો ના કર. તારા ઉપર કોઈ આક્રોશ વર્ષાવતો હોય તો સામો આક્રોશ ના કર, પરંતુ કુશલમ વદેત, કુશળ સમાચાર પૂછ. કોઈ પોતાના પર આક્રોશ વરસાવે, ધુઆફુઆ થતો આવે તો ત્યારે એના ખભા પર, પીઠ પર હાથ મૂકી અને કુશળ સમાચાર પૂછીએ કે શું ભાઈ, શું તકલીફ છે, કેમ આવી સ્થિતિ છે, શું ગરબડ થઈ ગઈ, તો અડધો આક્રોશ જતો રહેવાનો છે. ભલે આપણા ઉપર જ વરસાવો આવ્યો હોય, પણ છતાં પણ આપણી શાંતિ, સ્વસ્થતા જોઈ અને એનો આક્રોશ ઘણો ઓછો થઈ જાય. તો આકૃષ્ટમ કુશલમ વદેત, જે આકૃષ્ટ થયેલો છે એની સામે ફરી આક્રોશ ના કરો, કુશળ સમાચાર પૂછો. ગાંધી બાપુ પાસે ઘણા ધુઆફુઆ થતા થતા પહોંચતા હતા અને ત્યારે ગાંધી બાપુ એ જ શાંતિથી એને સાંભળે અને એ જ પ્રેમથી એની સાથે વાત કરે, તો પેલાનો બધો ગુસ્સો, આક્રોશ બધો શાંત થઈ જાય. તો કૃધ્યંતમ પ્રતિ ન કૃધ્યેત આકૃષ્ટમ કુશલમ વદેત અતિવાદાન સ્થિતિક્ષેત. અતિવાદાન એટલે કે નિંદાને તું સહન કર. નાવમન્યેત કશ્ચન, કોઈનું અપમાન ન કર. તો આ સુભાષિત આપણને વ્યવહાર શીખવે છે. એક સજ્જન પુરુષ તરીકે ગુસ્સે થયેલા પર ગુસ્સો ન કરવો, આકૃષ્ટ થયેલા પર આક્રોશ ન કરવો, બલકે એને કુશલ સમાચાર પૂછવા. કોઈ નિંદા કરે તો એને સહન કરી લેવી અને કોઈનું તારે અપમાન ન કરવું. હું વારંવાર પેલો દોહો કહું છું, રજ્જબનો રજ્જબ રોશન કીજીએ, કોઈ કહે ક્यों कोई, हंस हंस उत्तर दीजिए, હા બાબા યો હી. તો રજ્જબ કહેશે કે રજ્જબ રોશન કીજીએ, કોઈ કંઈક કહી જાય, આક્રોશ કરે તો ફરી એના ઉપર તું રોષ ના કર. આ બધા મહાપુરુષો પોતાને જ ઉપદેશ આપતા હતા, પોતાને જ સંબોધન કરતા હતા. રજ્જબ રોશન કીજીએ, કોઈ કહે ક્यों કોઈ, કોઈ કંઈ પણ કહી જાય તો પણ તું રોષ ના કર. તો શું કરવું કે રોષ ના કરું તો? હસ કે હસ હસ ઉત્તર દીજીએ, હસી હસીને એને ઉત્તર દે. શું ઉત્તર દઉં? હા બાબા યો હી, તું જેમ કે એમ કે. પેલો કે તું કેવો છે, પાપી છે, તો કે હાજી. તું બહુ મોટો મહાત્મા છે, કે હા બાબા. તું બહુ ગુસ્સાવાળા છે, હા બાબા એવો જ છું કે. તને જેવો દેખાવ એવો જ છું કે. તો આ રીતે કોઈ કઈ કહે તો હાજી હાજી કરતે રહીએ, बैठिए अपनी ठाव, सबकी सुनिए सबकी लीजिए. કોને યાદ છે? હા, કહેલું છે ને મેં અનેક વખત. सबकी सुनिए सबकी लीजिए, सबकी लीजिए नाव, हाजी हाजी करते रहिए, बैठिए अपनी ठाव. તો ત્યાં પણ કહેશ કે બહુ બધા વિરોધો કરવાની જરૂર નથી. કોઈ કહે તો ચૂપચાપ સાંભળી શકાય. હાજી હાજી કરતે રહીએ. પણ તકલીફ ક્યાં થાય છે કે આપણને આદત પડેલી છે. એક શબ્દ પણ ચૂપચાપ સાંભળવાની આદત નથી. જેવો શબ્દ સાંભળ્યો કે તરત જ બમ બ્લાસ્ટ થવું જ જોઈએ. એના માટેનો ઉત્તર, એના માટેની સ્પષ્ટતા, બધું સરખું કરવું, આ થવું જ જોઈએ. આવી આદત પડેલી છે.
એના કારણે જવાબ, આક્રોશ, આ બધું હંમેશા થતું રહેશે. કોઈ કંઈ કહે તો તરત લાગે કે તું કોણ મને કહી જનાર, તને શું ખબર પડે. આ બધું જીવનમાં વારંવાર થતું હોય છે. પરંતુ એણે કીધું તો શું થઈ ગયું, મને કંઈ વળગી તો જતું નથી. કીધું તો કીધું, શબ્દો કંઈ ચોટી તો જતા નથી. અમારા ગુરુજી કહેતા કે એમને ભણવામાં એક પાઠ આવતો હતો, ગાળ ન લેતો. કોઈ તને ગાળ આપે તો તારે લેવી નહીં કે, તો વાત પૂરી થઈ ગઈ. તકલીફ ક્યારે થાય, કોઈ આપે ને આપણે લઈ લઈએ, કેચ કરી લીધી, બરાબર હૃદય એને વળગાડી. તો એ ગાળ મેં લીધી તો મને તકલીફ થઈ, પરંતુ ગાળ ન લેતો જ નહીં. એ કે તો ભલે કે, હું એને લેતો નથી તો મને કોઈ તકલીફ નથી. જેમ કોઈ બાળકો ઝઘડા કરે તો શું કે, તારી કિટ્ટા કહે. તો કોઈ કે તારી કિટ્ટા, તો બરાબર છે, તું કિટ્ટા કર, મારા તરફથી તો તો કિટ્ટા કરનારનું જોર બધું જતું રહે. પેલો કે તારી કિટ્ટા કે તારી કિટ્ટા કે, કિટ્ટા તો કિટ્ટા કે, આ કિટ્ટા કિટ્ટા ચાલ્યા જ કરે. આ બાળકો નહીં, મોટા વધારે કરતા હોય છે. બાળકોનું તો થોડી વાત થઈને પાછું પૂરું થઈ જાય. પણ આવો એપ્રોચ રાખવામાં આવે કે ભાઈ તું કિટ્ટા કર, તારે ના બોલવું હોય તો ના બોલતો, પણ હું તો બોલું તારી જોડે. તો શું કઈ ગરબડ ઊભી ના થાય. પણ આવું ક્યારે થાય, જ્યારે અહમની લાકડી અંદર ના હોય, તો જ એ આવું વિચારવા દે, ઝૂકવા દે. નહીં તો પેલી લાકડી હંમેશા અક્કડ ને અક્કડ જ રાખે. પીઠમાં અહમની લાકડી બાંધીને જ મોટા ભાગે બધા ફરે છે, એટલે ઝુકાતું નથી, વળાતું નથી. પેલો કરે તો હું શું કરવા ન કરું, એના કરતાં હું કંઈ ઓછો નથી. તો બધી રીતે આવી રીતનો આક્રોશ આપણને પ્રગટ કરવાની ટેવ પડી ગયેલી છે. પણ આ બધી બાબતો મનને વિક્ષિપ્ત કરનારી જ હોય છે. અનેક વાર કહ્યું છે એમ, સાધકને માટે મનની શાંતિ મહામૂલી છે. એ જો બોલવાથી, કુશલોક્તિ બોલવાથી જળવાતી હોય, કિટ્ટા કરનારની પણ વિચાર રાખવાથી જળવાતી હોય, તો એ જરૂર જાળવે. પોતાના મનની શાંતિનું રતનની જેમ જતન કરવાનું હોય. કારણ કે એ કોઈ પણ મૂલ્ય દેતા પ્રાપ્ત થતી નથી. અમૂલ્ય વસ્તુ છે, મહામૂલી વસ્તુ છે. અને એને ખોઈ નાખવી એ સાધકને પોસાય નહીં. એટલા માટે આ બધું ત્યાજ્ય છે. કારણ કે એણે જે કંઈ પણ સિદ્ધ કરવાનું છે, એ શાંત મન આવશ્યક છે. એ વારંવાર ડહોળાઈ જાય, એમાં ખળભળાટ ઉત્પન્ન થઈ જાય, તો એ ભગવાનની ભક્તિ, આત્મચિંતન, વિવેક વિચાર કરી ના શકે. તો એને જાળવી રાખવી જરૂરી છે. અને એટલા માટે જ આ બધું ત્યાજ્ય છે. તો આક્રોશમ કુશલોક્તિતઃ, કુશળ સમાચાર પૂછી અને આક્રોશનો તું ત્યાગ કર. વિશેષ પછી ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.